હર હર મહાદેવ મિત્રો, સ્વાગત છે આજના આપણા બ્લોગમાં। જેમ કે મોજું હંમેશ નવા આજે પહેરી લીધું છે અને આપણે જો લાગી ગયા છીએ જીરું વાઢવા, કારણ કે હવે તો આપણે 7-8 દી એક દારૂ જીરું વાઢવાનું છે અને આજે આપણે કમ્પ્લીટલી એક દારૂ વાઢવાનું છે અને સુરત દાદા પણ ઉગી ગયા છે। જો તો આપણે રાત દિન પડી ગયા છે જીરું વાઢવા અને એક કિસ્સા લાગી ગયા છે બીજી કરવા તો અહીંયા આપણે તો બજારો છે કાંઈ વાંધો નહીં, આપણે જરીક બધા વેતર ડાયરેક્ટલી રેડી નાખીએ। જેમ કે મિત્રો કંઈક આપણે આટલા સુધી પોક્યા છીએ હિતેશભાઈને છાપરા સુધી અને આપણે ઉથલું લીધું છે, 4-5 ઉથલું લઈ લીધું છે અને હવે 10-11 વાગ્યા છે અને ચાલો હવે થોડી ભૂખ લાગી છે તો ખાતા આવી અને આવીને પછી વરીને વાટવા લાગી। તો મિત્રો આજે છે દાળનો મહરિયો, દાળ ને રોટલા। તો આપણે ખાઈ છીર્યા, ખાઈને પછી વરીને લાગી જઈએ વાટવા જીરું। તો ચાલો ખાઈ લી મિત્રો। પછી આપણે નાહીને ખાઈ બાઈ નીકળી ગયા છીએ ગાડી લઈને ક્યાંક ને। ચાલો બતાવીએ, થોડુંક કામ છે આપણે એટલે રસ્તે ચડી ગયા છીએ ને આપણે જાય છીએ ગામમાં સલારી આંગણવાડીએ જાય છીએ આપણે હાલ। પછી આવી ગયા છીએ મામલાદારે આપણે KYC કરાવવા છે એની ખબર નહીં। તો મિત્રો આપણે આવી ગયા છીએ આપણી વાડીએ, કારણ કે મુર્ગાના ખોટી થયા છીએ। આપણે 11 વાગે ગયા હતા, 1 વાગે આયા અહીંયા આપણે ધીરુ ગામમાંથી ઘરે આવ્યા પછી મિત્રો ડાયરેક્ટ આપણે વાલ થોડો ખોલી નાખ્યો છે ડાબલો અને જો થોડું પાણી ચાલી રહ્યું છે, કારણ કે કાકાનામાં ખેતરમાં જાય છે રો અને આપણું આ લસણ બરતા હતા થોડા અને બીજું કે આપણે આ ધોરિયામાં છે કંઈક 10-15 વૃક્ષ જે નાના રોપા છે એને પાઈ નાખવાના છે હવે ભેરા અને કાલે આ પીધા પછી હુકાય થોડાક અને પછી આને આપણે ગોળવાના છે કમ્પ્લીટ એકદમ ટીટો ક્લીન કરી નાખવાનો છે આખો દોર્યો। ઝાડખા આપણે પાઈ નાખ્યા છે કમ્પ્લીટ ને પછી આપણે આવી ગયા છીએ જેમ કે આપણા જે ગુવારવાળું ખેતર છે અહીંયા આપણો ડાગરો છે ને, અહીંયા થોડીક વાર સારું નેટ ચાલે છે એ તો તમને ખબર છે ને પછી સયો ચાલુ છે, સયો છે અને એક વાંચ છે એટલે અહીંયા બેસી થોડીક વાર પછી વરે નીકળી જશે વાડી સાઈડ જવા। ડાગરે બેઠા પછી આપણને યાદ આવ્યું છે કે આપણે જે મિત્રો પેલા 12 ગામમાંથી વરી આવીને ડાબલો આપણે ખોલ્યો હતો એ બંધ કરવા જવાનું છે ને કે જ્યારે 5 વાગે લાઇટ આવશે તો આ ગુવારમાં નહીં જીરામાં રમણને ભમણ થઈ જશે પાણી। તો પેલું એ વાલ બંધ કરતા આવીએ, આ ડાબલો બંધ કરતા આવીએ અને પછી એ જોઈએ ઘરે આવી છીએ, ઘરે બેસી છીએ કે અહીંયા વરીને આપણી પાછી આવી છીએ જગ્યાએ। જેમ કે ઇન્સ્ટાગ્રામમાં તે તો એડિટિંગ થઈ ગયું છે, પ્લીઝ ભાઈઓ સપોર્ટ કરો યાર, તમે આમ ના કરો। ગુજરાતી છીએ અને દેશી કન્ટેન્ટ છે, આપણું રિયલ કન્ટેન્ટ છે અને જે પણ આપણે કરીએ છીએ એ બતાવીએ છીએ। જે આપણે કોઈ જાતનું આપણે જે કન્ટેન્ટમાં જે કે આપણા દિનચર્યામાં એડિટિંગ નથી, જેમ આપણે જેવી રીતનું વર્તન કરીએ છીએ એ જ તમને બતાવીએ છીએ, કોઈ જાતનું અલગ રીતનો વિડીયો માટે વર્તન નથી કરતા મિત્રો। તો પ્લીઝ સપોર્ટ કરો જો આપણને જરૂર। ઘરે પહોંચ્યા મિત્રો આપણને વરીને મૂકી દીધા છે ગામમાં શાકભાજી લેવા, કારણ કે આપણે ગામમાંથી આજે આવી ગયા તો લેતા નહીં આવતા એટલે વરીને નીકળી ગયા છીએ આપણે બાઇક લઈને એકલા ગામ સાઈડ। ગાયત્રી ચોકે પોક્યા છીએ ને આ રહી આપણા મોટા બાબાની શાકભાજીની દુકાન, બકાલું લઈ લઈએ હવે મિત્રો। પછી આપણે ગામમાંથી આ તે લઈને આવી ગયા છીએ આપણી વાડીએ, હવે બેઠા છીએ અને મારી મમ્મી અને મારી મમ્મીની ભાભી જે આવ્યા છે આજે, તો આપણે તેડવા ગયા હતા તો એ બનાવે છે શાકભાજીના હાથે અને હવે બેઠા છીએ ફોન રીલ સ્ક્રોલ કરી છીએ। તો મિત્રો હવે આપણે અહીંયા વ્લોગ પૂરો કરશી આજનો, તો મળીએ કાલનો વ્લોગમાં। આજે આપણે હવે જો છતમાંથી આવી ગયા છીએ, પાવર બેંક પણ લઈ આવ્યા છીએ અને હવે કરશી આપણે એડિટિંગ અને ફોલો કરી નાખજો મિત્રો જો આપણો આ દેશી લાઈફ પસંદ આવે તો આપણી। ચલો મળીએ કાલે, જય માતાજી।